આ વખતે 31st પાર્ટીમાં બહુ જ મજા કરી ને એવા ઘણા લોકો સાથે મળી જે રોજ મારા વિડીયોઝ જોવે છે અને એમને ગમે પણ છે. સૌથી પહેલા તો બધાને હેપી ન્યુ યર. તમારા બધાનું 2024 બહુ જ સારું જાય એવી મારી ભગવાનને પ્રાર્થના. તો 31st ની પાર્ટીમાં હું, મમ્મી અને પપ્પા જ ગયા. તમારો ભાઈ નતો આવ્યો. સાથે સરલા આંટી અને એમનું ફેમિલી, વંશીદી, પ્રીતિ માસી અને માસા, બસ અમે એટલા લોકો ગયા હતા. બીજા ઘણા બધા જાણીતા હતા. જમવાનું, મોકટેલ્સ એ બધું તો ચાલતું જ હતું અને એમાં વચ્ચે મને મળી ગયા મારા વિડીયોઝ જોનારા લોકો જે મારા વિડીયોઝ જોવે છે, ગમે છે, મને ફોલો કરે છે, એ બધા મારી એક પ્રકારની ફેમિલી જ. પછી આકાશભાઈ ના કહેવા પર મેં થોડી એવી સ્પીચ પણ આપી હતી. ડિનર પત્યા પછી ચાલુ થયું હતું ગરબા સેશન. પાર્ટી હોય, ફંક્શન હોય કે ફેસ્ટિવલ હોય, ગમે એ હોય, ગુજરાતીઓ ગરબા કરવાનું તો ન જ ભૂલે. બધાએ સાથે મળી મસ્ત ગરબા રમી લીધા હતા અને પછી ટાઈમ હતો ડાન્સનો. આજે તો મમ્મીને પણ મ્યુઝિકના તાલે ડાન્સ કરાવી દીધો હતો. બહુ શરમાતા હતા પણ મેં કીધું ભાઈ શરમાવાનું છોડો હવે. અને અમે તો એટલું નાચ્યા કે વાત જ ન પૂછો. એટલી મજા કરી બધાએ મળીને. સાથે મ્યુઝિક પણ એટલા મસ્ત વાગતા હતા કે આપણે પગને રોકી જ ન શકીએ. અને પછી 2025 ની ટ્રેન્ડિંગ ટીમડી પણ રમી લીધી. પછી ન્યુ યર નું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું હતું. બધાએ સાથે મસ્ત મજા માણી 2026 ની શરૂઆતની. પાછું એટલું જ નાચ્યા હતા અમે લોકો. આ બધા જ મસ્ત વિડીયો ઉતારવાનો ક્રેડિટ જાય છે મારા પપ્પાને. અમે બધા તો નાચવામાં મશગુલ હતા અને એમણે બહુ મસ્ત વિડીયો ઉતારી લીધો. એન્ડ થેન્ક્સ ટુ યુ ઓલ્સો. મારા અમુક વિડીયોઝ એણે પણ ઉતાર્યા હતા અને વિડીયોઝ ત્યારે ઉતર્યા જાણીને મને ફોન આપ્યો કેમ કે મારા ફોનનું સ્ટોરેજ તો ફૂલ થઈ ગયું.